Okay, what is up? How you guys doing? તમારી તો મને નથી ખબર પણ મારી વાત કરું તો પાછલા અમુક દિવસથી મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. સાહેબ એવો ખતરનાક તાવ આવ્યો તો કે પાછલા 8 દિવસથી હું ખાટલામાંથી ઊભો જ નથી થયો. પણ ફાઇનલી દવા લીધા પછી આરામ કર્યા પછી હવે સારું છે. અને ભાઈ હું ઘણા અમુક વિડીયોઝ ઉપર કામ કરી રહ્યો હતો જે આ તાવના લીધે મારે પછી બંધ કરવા પડ્યા હતા અને હવે એ વિડીયોઝ જે છે ડિલે થશે. જેમાંથી એક ભાઈની બેની લાડકીનો મૂવી રિવ્યુ વિડીયો હતો, એ સિવાય વશનો એક વિડીયો હતો અને એ સિવાયના પણ ઘણા અમુક પ્રોજેક્ટ હતા જેના ઉપર હું કામ કરી રહ્યો હતો અને બધું કામ એકદમ ઠપ થઈને પડ્યું હતું અને બધું કામ એકદમ બંધ પડ્યું હતું. પણ હવે ધીમે ધીમે પાછું આપણે એના ઉપર કામ કરવાનું ચાલુ કરશું. એનીવેઝ મેં જોઈ ફિલ્મ ભોળાનો ભગવાન અને આ ફિલ્મને હું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયો હતો, પણ કોઈ કારણસર થિયેટરમાં ટેકનિકલ ઇશ્યુ હોવાના કારણે થિયેટર જ બંધ પડ્યું હતું અને બહુ જ બધી ઓડિયન્સ હોવા છતાં પણ થિયેટરનો જે શો હતો એ કેન્સલ થયો હતો, શો ચાલુ જ નહોતો થયો. એટલે પછી 10 તારીખે રવિવારે ફરીથી હું આ ફિલ્મને જોવા ગયો અને મેં આ ફિલ્મ જોઈ. અને એ દિવસે રાત્રે મારે ઘરે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને હું થોડોક થાકી પણ ગયો હતો. એટલે પછી એ દિવસે મેં એ વિડીયો ઉપર કામ નહોતું કર્યું અને મેં કીધું સવારમાં ઉઠીને એ વિડીયો બનાવીશ. પણ નેક્સ્ટ મોર્નિંગ જેવો જ ઉઠ્યો મને તાવ આવી ગયો હતો અને પછી 11 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી હું ખાટલામાં જ રહ્યો અને એટલા માટે જ આ ફિલ્મનું રિવ્યુ આટલું બધું મોડું આવી રહ્યું છે. એનીવે તો મેં જોઈ ફિલ્મ ભોળાનો ભગવાન અને લેટ મી બી રિયલી ઓનેસ્ટ, મને ફિલ્મ નથી ગમી. ઇટ વોઝ એ ડિસઅપોઇન્ટમેન્ટ. અને હા, હું એ પણ અંદાજો લગાવી શકું છું કે ઘણા બધા વિક્રમ ઠાકોરના કટ્ટર ફેન્સને આ વિડીયો નથી ગમવાનો અને ઘણી બધી નેગેટિવ કોમેન્ટ્સ પણ કદાચ મને આ વિડીયોમાં મળશે. પણ ભાઈ મને જે ફિલ્મ વિશે જે લાગ્યું છે, મારો ફિલ્મ વિશે જે ઓપિનિયન છે એ હું દેવાનો છું. અને જે લોકો મારી ચેનલ સાથે લાંબા ટાઈમથી જોડાયેલા છે એમને ખબર જ છે કે ભાઈ મને કોઈના પણ ખોટા વખાણ કરતા નથી આવડતું. એ પછી XYZ ગમે તે ફિલ્મ હોય અને ગમે તેની પણ ફિલ્મ હોય, તમારી ફિલ્મ મને ગમશે તો હું તમારી ફિલ્મના વખાણ ચોક્કસ કરીશ. ફિલ્મ જો એક અવતાર ધરીને આવું જેવી ગજબ પિક્ચર હશે ને તો હું આખો કલાકનો પણ વિડીયો બનાવીશ અને વખાણ કરીને પણ નહીં થાકું. પણ નહીં ગમે તો પછી હું એને એઝ અ ક્રિટિક એને ક્રિટિસિઝમ પણ દઈશ. અને આ ફિલ્મ મને નથી ગમી. This film was a big disappointment. મને મારા મનમાં નહોતું કે આ ફિલ્મ આટલી બધી ખરાબ નીકળશે. ભાઈ મગજ ખરાબ કરી નાખ્યું, એટલી બકવાસ પિક્ચર હતી આ. અને આ મજાક નથી કરતો, ખરેખર આ ફિલ્મ મને નથી ગમી. જે રીતે ફિલ્મ શરૂ થાય છે ત્યારે મને શરૂમાં જરૂર લાગ્યું હતું કે આ ફિલ્મ એક અલગ વસ્તુ પ્રેઝન્ટ કરશે, પણ જેમ જેમ પછી ફિલ્મ આગળ વધે છે એમ આ ફિલ્મ પછી મને નિરાશ જ કરે છે. અને સેકન્ડ હાફમાં તો મેં મારું માથું જ પકડી લીધું હતું કે ભાઈ શું છે આ, શું કંઈ પણ બનાવ્યું છે આ. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે ઘણા બધા વિક્રમ ઠાકોરના ફેન્સને પણ આ ફિલ્મ નહીં ગમી હોય અને જો એવું કહેતા પણ હશે કે ભાઈ અમને આ ફિલ્મ ગમી તો એ પણ એટલા માટે કારણ કે એ વિક્રમ ઠાકોરની શરમ ભરે છે. બાકી આ ફિલ્મમાંથી તમે વિક્રમ ઠાકોરને કાઢી નાખો તો પછી આ ફિલ્મમાં કશું લેવાનું નથી, ચોખ્ખી ચટ વાત. અને ઘણા બધા વિક્રમ ઠાકોરના ફેન્સને આ સાંભળી નહીં ગમે, પણ ભાઈ હું કંઈ નથી કરી શકતો. મારું તો આ કામ છે, મને જેવી ફિલ્મ લાગી એ કહેવાનું હોય છે. અને હા, અમુક લોકો એવી પણ કોમેન્ટ જરૂર કરશે કે ભાઈ તું ઓડિયન્સના રિએક્શન તો જોઈ લે, ઓડિયન્સ તો જો કેટલો સપોર્ટ કરે છે આ તે. તો ભાઈ હા, એ વિક્રમ ઠાકોરના જે ફેન્સ છે એ છે અને એ એક ઓડિયન્સ વિક્રમ ઠાકોર કંઈ પણ બનાવશે તો એ કંઈ પણ જોવાના છે, પછી ખરાબ હોય કે સારું હોય કે જે હોય. પણ જો એક એવરેજ ઓડિયન્સ વ્યુઅર કે પછી એક રેગ્યુલર માણસ જો આ ફિલ્મને જોવા જશે તો એને આ ફિલ્મ નહીં ગમે. અને ભાઈ તમે મારો પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાની ટ્રાય કરો કે હું એ ઓડિયન્સમાંનો વ્યક્તિ નથી. જો વિક્રમ ઠાકોર એક સારી ફિલ્મ બનાવી હશે તો પછી હું એ ફિલ્મને સારી પણ કહીશ, પણ જો પછી ફિલ્મ એક ખરાબ ફિલ્મ હશે આવી તો પછી હું ફિલ્મને ખરાબ પણ કહીશ. અને ખબર છે મારી યારે શું વસ્તુ થઈ? મેં આ ફિલ્મને અવતાર ધરીને આવું છું અને ખેડૂત એક રક્ષક જેવી બહુ જ જોરદાર ફિલ્મો જોયા પછી એ ફિલ્મોના જોયા બાદ ડાયરેક્ટ હું આ ફિલ્મને જોવા ગયો. અને ભાઈ જેને પણ આ ફિલ્મો જોઈ છે એમને ખબર જ છે કે ભાઈ આ કેટલી જોરદાર ફિલ્મો છે. અવતાર ધરીને આવું છું ફિલ્મ મને ખૂબ જ ગમી હતી અને એ ફિલ્મ મારી વન ઓફ ધી ફેવરેટ ગુજરાતી ફિલ્મ છે. તમે મારું રિવ્યુ જોશો તો તમને ખબર પડી જશે. એ સિવાય ખેડૂત એક રક્ષક એ પણ એટલી જોરદાર પિક્ચર. હા, એનું હજુ રિવ્યુ જે છે મારે અપલોડ કરવાનું બાકી છે, એના ઉપર હું કામ કરી જ રહ્યો છું, પણ એ રિવ્યુ મારું જરૂર જોજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો એટલે જ્યારે પણ એ રિવ્યુ આવે એટલે તરત જ તમને એનું નોટિફિકેશન મળે. અને એ વિડીયોમાં આપણે વાત કરશું કે ખેડૂત એક રક્ષક કેમ એટલી બધી જોરદાર ફિલ્મ છે અને શું છે એ ફિલ્મમાં કે એ ફિલ્મને એટલી બધી જોરદાર ફિલ્મ બનાવે છે. તો ચેનલને ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરજો. જ્યારે પણ એ વિડીયો આવશે ત્યારે તમને મારી ચેનલ પર જોવા મળી જશે. આ વિડીયોમાં કદાચ તમને એટલી બધી મજા નહીં આવે, પણ એ વિડીયોમાં ડેફિનેટલી તમને ચોક્કસ મજા આવશે. એ વિડીયો જરૂર જોજો. તો બેસિકલી ખેડૂત એક રક્ષક અને અવતાર ધરીને આવું છું જેવી બહુ જ જોરદાર ફિલ્મો જોયા પછી ડાયરેક્ટ મેં આ ફિલ્મને જોઈ, જે મારી માટે આઈ થિંક બહુ મોટો એક ટર્ન ઓફ હતો. કારણ કે મારી આ ફિલ્મ સાથે પણ કંઈક એ જ રીતની એક્સપેક્ટેશન હતી. મને એવું હતું કે કદાચ એ ફિલ્મોમાં મને જે રીતનું જોવા મળ્યું એ જ રીતનું કદાચ કંઈક મને આ ફિલ્મની અંદર જોવા મળશે, બટ આઈ વોઝ રોંગ. મને આ ફિલ્મે નિરાશ કર્યો. અને હા, હું
હું આ ફિલ્મને એ ફિલ્મો સાથે કમ્પેર પણ નથી કરી રહ્યો. એ સિવાય પણ આ ફિલ્મ એક ખરેખર બહુ જ ખરાબ ફિલ્મ છે. બોસ, ના તો આ ફિલ્મની સ્ટોરીમાં ઠેકાણા છે, ના તો આ ફિલ્મના સ્ક્રીન પ્લેમાં ઠેકાણા છે, ના તો આના કેરેક્ટરમાં ઠેકાણા છે. અને ભાઈ ટેકનિકલી તો ઓ ભાઈ સાહેબ, આ ફિલ્મ એટલી બધી ખરાબ છે કે ભાઈ ના કરો વાત, તમારું મગજ ખરાબ થઈ જશે. અને હા, જો કોઈને એવું લાગતું હોય કે એમાં શું વળી, આ ફિલ્મો તો ટેકનિકલી ખરાબ જ હોય છે ને, એમાં શું, તો ના ભાઈ બંધ, તમે ખોટા છો. હવે એવું નથી રહ્યું. કદાચ પહેલા એવું હશે કે ભાઈ ટેકનિકલી આ ફિલ્મો એટલી બધી ખરાબ નથી હોતી, પણ હવે આ ફિલ્મો ટેકનિકલી પણ સારી હોય છે. અગેન બેસ્ટ એક્ઝામ્પલ તમે ખેડૂત એક રક્ષકનું લઈ શકો છો. પણ આવી અમુક ખરાબ ફિલ્મો આવી જાય છે એટલે પછી એ ટેગલાઇન જે છે એ ભૂસાતી નથી. જો બધી ફિલ્મો ખેડૂત એક રક્ષકના ટેકનિકલ લેવલ જેટલી આવશે ત્યારે જ આ ટેગલાઇન ભૂસાશે. એનીવે, મૂવિંગ ઓન. સ્ટોરી શું છે આ ફિલ્મની સ્ટોરી? વિક્રમ ઠાકોરનું કેરેક્ટર એક છોકરીને પ્રેમ કરે છે અને એ છોકરીના લીધે એની જિંદગીમાં ગુંડાઓની એન્ટ્રી થાય છે અને એ ગુંડાઓ એને મારી નાખે છે અને પછી એ પાછો જીવતો થાય છે, કાં તો પછી કોઈક ને કોઈક રીતે પાછો આવે છે અને એ ગુંડાઓને મારે છે અને એનો બદલો પૂરો કરે છે. સાહેબ, શું ઓડિયન્સની જોડે મજાક કરો છો? શું ઓડિયન્સને બનાવવા માટે ફિલ્મ બનાવી છે? લિટરલી સેમ અવતાર ધરીને આવું છું અને ભાઈની બેની લાડકીની આ સ્ટોરી છે. એમાં પણ સેમ આ જ કોન્સેપ્ટ હતો અને એનો એ જ કોન્સેપ્ટ આમાં ચોંટાડ્યો છે. અને ભાઈ જરૂરી થોડી છે કે દર ફિલ્મમાં વિક્રમને મરવું જ પડે અને પછી એને મરીને પાછું જીવતું થઈને આવવું જ પડે. વગર મારે પણ તમે વિક્રમને સારી એવી સિચ્યુએશનમાં મૂકી શકો છો અને સારી સ્ટોરી ડેવલપ કરી શકો છો. પણ આ તો તમે સેમ અવતાર ધરીને આવું છો અને ભાઈની બેની લાડકીને રિપીટ કરી રહ્યા છો. ભાઈ, આઈ એમ રિયલી સોરી, મને આ ફિલ્મની સ્ટોરી બહુ જ વીક અને બહુ જ રિપીટેટિવ લાગી અને મને આ ફિલ્મની સ્ટોરીમાં જરાય મજા ના આવી. આને હું એક ખરાબ સ્ટોરી કહીશ. એ સિવાય સ્ક્રીન પ્લે પણ આ ફિલ્મનું બહુ જ વીક છે. ઘણી બધી ફિલ્મની કોન્વર્ઝેશન, ફિલ્મના ઘણા બધા ડાયલોગ જે હતા એ ખરેખર બહુ જ બોરિંગ હતા અને ઓવરઓલ ઇન જનરલ ઘણા બધા સીન મને આ ફિલ્મની અંદર બહુ જ બોરિંગ ફીલ થયા. એમાં પણ ફિલ્મ એના સેકન્ડ હાફમાં મને એવું ફીલ કરાઈ રહી હતી કે ભાઈ હવે આ ફિલ્મ પતે તો સારું, મારે ઘરે જવું છે. એટલી બોરિંગ આ ફિલ્મ એના સેકન્ડ હાફમાં બની જાય છે. અને ભાઈ તમને એવું લાગતું હોય ને કે ભાઈ સારું સ્ક્રીન પ્લે કોને કહેવાય, તો મારો જે નેક્સ્ટ જે ખેડૂત એક રક્ષક ઉપર જે વિડીયો આવવાનો છે એ વિડીયો તમે જરૂર જોજો. એ વિડીયો જોયા બાદ તમને સારું સ્ક્રીન પ્લે શું કહેવાય એ ડેફિનેટલી ખબર પડી જશે. એનીવે, એ સિવાય આપણે ફિલ્મની અંદર એક્ટિંગ અને પરફોર્મન્સની વાત કરીએ તો એમાં પણ મને કંઈ બહુ ખાસ મજા નથી આવી. આઈ થિંક ઇટ વોઝ વેરી વીક. એ પછી વિક્રમ ઠાકોર હોય કે જીતુ પંડ્યા હોય કે ગમે તે હોય, અને ભાઈ ક્યાંથી મજા આવે? ફિલ્મના કેરેક્ટરમાં જ દમ નથી, ફિલ્મના કેરેક્ટરમાં જ કોઈ ડેપ્થ નથી, તો પછી એક્ટર પણ કેમના એ કેરેક્ટરને પોર્ટ્રે કરી શકે? કેરેક્ટરમાં જો દમ હોય તો પછી એક્ટર કંઈક કરીને બતાવી શકે, પણ કેરેક્ટરમાં જ દમ ના હોય તો પછી કંઈ કામનું નથી. એ સિવાય ફિલ્મની ટેકનિકલ ક્વોલિટીની વાત કરીએ તો એની તો વાત થાય એવી નથી. એમાં તો આ ફિલ્મ એના બધા જ ડિપાર્ટમેન્ટમાં બહુ જ વીક છે. તેમાંથી એક વસ્તુ વિશે તો હું સ્પેસિફિકલી વાત કરવા માંગીશ, એ છે આ ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન. ભાઈ શું સાઉન્ડ ડિઝાઇન છે આ? એટલીસ્ટ તમે તમારા વોલ્યુમ્સને એડજસ્ટ તો કરો પ્રોપરલી. આટલી બધી લાઉડનેસથી શું તમે તમારી ઓડિયન્સના કાનના પડદા પાડવા માંગો છો? કારણ કે ભાઈ હદથી પણ વધારે આ ફિલ્મ લાઉડ છે. ફિલ્મના ઘણા બધા સાઉન્ડ ઇફેક્ટ અને ફિલ્મના ઘણા બધા જે બેકગ્રાઉન્ડ સ્કોર છે ખરેખર હદ કરતાં પણ વધારે લાઉડ આમને રાખ્યા છે, જેને સાંભળી મેં મારું ખરેખર માથું પકડી લીધું હતું. અને બીજું, આખી ફિલ્મમાં ખબર નહીં વારે ઘડીએ વગર જરૂરે અચાનક કોઈક ને કોઈક સાઉન્ડ ઇફેક્ટ કે કોઈક ને કોઈક BGM વાગી જ રહ્યા છે. જરૂર વગર વારે ઘડીએ બેકગ્રાઉન્ડમાં ખરેખર કોઈક ને કોઈક BGM ચાલુ થઈ જાય છે, જે ખરેખર ફિલ્મ જોતા ફિલ્મના જે એક્સપિરિયન્સને છે એ બહુ જ ખરાબ કરે છે. અને ભાઈ જરૂરી થોડી છે કે હરેક સીનની અંદર હરેક વસ્તુ ફીલ કરાવવા માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખવું જ તે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોવું જ જોઈએ. તમે વગર કોઈ BGM કે વગર કોઈ સાઉન્ડ ઇફેક્ટે પણ કોઈ સીનને બતાવી શકો છો. વારે ઘડીએ પછી તમે બેકગ્રાઉન્ડમાં નકરાએ વાપર કરો એટલે પછી એ બહુ જ અનોઈંગ લાગે છે. ભાઈ ખરેખર બહુ જ ખરાબ એ ફિલ્મના સાઉન્ડ ઇફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને બહુ જ ખરાબ એનું સાઉન્ડ ડિઝાઇન, જે આ ફિલ્મના ટેકનિકલ એસ્પેક્ટમાં બહુ જ મોટો એવો પ્રોબ્લેમ છે. હું આ ફિલ્મને દઈશ 1 out of 10. It's very badly made film and I am really sorry I did not like it. આ મને ખબર છે ઘણા બધા વિક્રમ ઠાકોરના ફેન્સને સાંભળીને નહીં ગમે અને કોમેન્ટમાં ઘણી બધી નેગેટિવ કોમેન્ટ પણ આવવાની છે, પણ ભાઈ મને જે લાગ્યું એ મેં કીધું. હવે તમે મારાથી ડિસએગ્રી કરો છો તો હું કંઈ નથી કરી શકતો. આઈ એમ સોરી, નથી બરાબર આ ફિલ્મ. તમે આ ફિલ્મ જોઈ હોય તો તમારા આ ફિલ્મને લઈને શું વિચાર છે મને કોમેન્ટ કરી જરૂર કહેજો. એ સિવાય આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.